તેના પગ પણ છે તાજા, કાલના આવેલા. ભાગી નાખી છે જાર અને કાદલ પણ છે અને વાયર પણ કેટલા તોડી નાખ્યા છે, આખા વાયર ફેંદી નાખ્યા. તમે જુઓ. કેમ છો બધા? મજામાં? ગુડ ઇવનિંગ ટુ એવરીવન. તો કાલની જેમ આજે પણ જાર વાઢવા માટે હું આવી ગયો હતો. તો હમણાં તો આવી રીતે આપણો ડેલી રૂટીન થોડો રહેશે સાંજના ટાઈમે જાર વાઢવા આવવા માટેનો. કેમ કે આપણે જે ઘરે પહે ઊભી તેને હવે સૂકો ચારો તો ખતમ થઈ ગયો છે. તો અત્યારે આપણે સાંજે આવી અને આખો દિવસ ચાલે તેટલી સાર આપણે અત્યારે વાઢી જઈએ છીએ અને પછી આપણે સવારે તે આખો દિવસ ચાલે તેટલી સાર અને પછી સાંજના આવી અને આવી રીતે રોજ સારું વાઢી જાઉં છું સાંજના ટાઈમે આવીને. જો આ જગ્યાએ રોજ પણ આવીને થોડી મકાઈ ખાઈ ગયા હતા અને જે આ વાયર બાંધેલા રહ્યા તે વાયર પણ બધા તોડી નાખ્યા હતા. તો આ તો વાયર મેં અમે કર્યા હતા અત્યારે આવીને જ. અને જો આ જગ્યાએ થોડા એવા ખાધા છે ડોકા, અંદર તો બહુ એવો બગાડ નથી કર્યો. અને જો તમે આ જગ્યા જે પડી ત્યાં આપણે શાકભાજી વાવી હતી, પરંતુ એક શાકભાજીનો છોડ ઉગ્યો જ નહીં. કેમ કે શાયદ તેનું બિયારણ ડુપ્લિકેટ આવી ગયું હશે એટલે એક છોડ ઉગ્યો જ નહીં ઠામુકો જ. અને અત્યારે તો એટલો જોરથી પવન વાયરો છે, એટલો જોરથી કે તેની ધૂળ પણ એટલી ઉડેરી છે. તમે જુઓ તારી બાજુ કેટલી ધૂળ ઉડે છે, તમને ઝાખું દેખાતું હશે કેમેરામાં. કેમ કે અત્યારે પવન એટલો વાયરો છે અને જે જો અત્યારે ક્ષેત્ર બધાને ખેડીને જ પડ્યા હોય એટલે તેમાંથી પવનના લીધે વધારે ધૂળ ઉડે. અને એનું બીજું કારણ એ છે કે જો હાલના ટાઈમે આપણે જે છેડાચારી બાજુ લીમડા અને બીજે ઝાડ ઊભા હોય તે પણ ઘણી જગ્યાએ અત્યારે કપાઈ ગયા છે એટલે તેના કારણેથી પણ ધૂળ બહુ ઉડેરી છે હાલ. હવે જો આધી જેવો માહોલ થઈ ગયો છે ચારી બાજુ. તો ચાલો પહેલાં તો થોડીક જાર વાઢી અને પછી જાઉં હું ઘેર. તો આ જગ્યાએથી થોડી જાર વાઢી લઉં પહેલાં તો અને પછી તેને લઈને જાઉં ઘેર. કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે, સૂરજ પણ આથમી ગયો છે. તો કાલે મેં એક જગ્યાએ તમને બતાવ્યું હતું, ત્યાં થોડોક ઢોરાએ કાઢેલ હતી આપણી જે જાર ઊભી હતી. તો કાલે સાંજના ટાઈમે તો હું આવ્યો હતો જાર વાઢવા માટે, ત્યારે તમને બતાવ્યું હતું કે જે જગ્યાએ જાર કાઢેલ હતી તે જગ્યા અને પછી આપણે વાઢીને જતા રહ્યા હતા જાર. તો જો રાતના ટાઈમે આવેલ છે ઢોરો અને આ જગ્યાએ છે બગાડ કરેલ છે. જો આ જગ્યાએ કેટલો ભાગી નાખી છે જાર અને કાધલ પણ છે. અને અહીંયા જુઓ તમે, અહીંયા તો સાફ બેટી નાખી છે ઉપરથી અને વાયર પણ કેટલા તોડી નાખ્યા છે, આખા વાયર ફેંદી નાખ્યા. તમે જુઓ આ વાયર આપણે કાલે જ અમે કર્યા હતા, બાંધ્યા હતા અને આજે પણ પાછા તોડી નાખ્યા છે. તો જો આ જગ્યાએ બધે ઢોરા ફરેલ છે. તમે જુઓ તેના પગ પણ છે તાજા, કાલના આવેલા. તો આપણે અત્યાર સુધી તો ઝાટકો નહોતો બાંધ્યો, ખાલી વાયર જ બાંધ્યા હતા, પરંતુ હવે ઝાટકો લગાવવો પડશે સાહેબ. તમે જુઓ અહીંયા પણ તેવી જ રીતે ગાદલ છે. તો જો આ ભાગમાં શેઠ હતી આવી રીતે ગાદલ છે ઢોરા. આ જગ્યાએ તો આખું ધાબલું ભાગીને અંદર જારની અંદર જ ખાલી દીધું છે. જો આ રીતનું આખું ધાબલું ભાગી નાખ્યું છે અને આ ભાગ તો શેઠ હતી એવી રીતે ગાદલ છે. હવે પાછા આપણે આ વાયર હરખી રીતે બાંધી અને આ વખતે તો આપણે ઝાટકો લગાવી દઈશું તેમાં. તો ઝાટકાથી ઢોરા પાછળ પડે થોડા. કેમ કે જો આપણે ખેતરમાં હવે મોલ લઈ લીધો છે એટલે જે ખેતરમાં છેટો જે મેન છેટો હોય ત્યાં થોડી વાળ ફેંદી જશે એટલે ત્યાંથી જ ઢોરા આવે છે. કેમ કે આપણે મોલ લઈ લઈએ એટલે અંદર ઢોરા ચરાવી દઈએ છીએ, પરંતુ તે ઢોરાવાળા આવી અને શેરા પાડી દે છે અને પછી તે છેટેથી જ આપણે રેઢા ઢોરા જે રખડતા હોય તે આવીને આપણે જો આ રીતનું ઉનાળુ મોલ વાયેલો હોય તેમાં બગાડ કરે છે. ચાલો પહેલાં તો વાયર તાણી અને તો એમને સરખી રીતે બાંધી દઈએ પાછો. આજે આપણે સવારમાં આપણે જે એરંડામાં જે તે છોડ કાપ્યા હતા આપણે બળતણ માટે, તે જુઓ તમે આપણે સવારમાં ટ્રોલી લઈને ગયા હતા અને ભરીને લાવ્યા હતા અને આપણે આ જગ્યાએ ખાલી કરી નાખ્યા છે આપણે જે મક્કી પાવલ રહી તે જગ્યાએ જ. અને ત્યાં આપણે જે ધાબલા ખોલ્યા હતા વાયર બાંધવા માટે તે ધાબલા ઉખડી દીધા હતા એટલે અત્યારે તો હું તે ધાબલા જ લગાવતો હતો. તમે જુઓ આ રીતના વાયર જે આપણે અહીંયા લગાવ્યા હતા તે આપણે વાયર અત્યારે છૂટા કરી નાખ્યા હતા આ જગ્યાએ આપણે તે ઠલવવા માટે. એટલે અત્યારે હું તે વાયર અમે કરતો હતો અને આપણે 2 ફેરા અહીંયા ઠલવ્યા છે એટલે આરે આપણે જ્યારે શિયાળો આવે ત્યારે તે બળતણ તરીકે આપણે કામ લાગી જશે. અને અહીંયા છે આપણે ખેત તલાવડી. તમે જુઓ હાલ પાણી આટલું જ છે, ઓછું છે થોડું
કેમ કે હવે કેનલ બંધ થઈ જશે એટલે તેમાં પાણીની આવક પણ ઓછી થઈ જશે. અને તમને આંકડામાં જુઓ, તમે આંકડામાં અત્યારે તેના જે આંકડામાં તેના બીજ આવે તેના ફળ તે પણ આવી ગયા છે. હું તમને બતાવું. જુઓ આંકડામાં આ રીતના કંઈક તેમાં આમાં તે આંકડાના બીજ આવે. જે આપણે જો આ તલાવડીની જોડે પાર રહી ત્યાં આપણે જોડે એક લીમડો ઊભો છે. તેમાં તમે જુઓ આમાં કમ્પ્લીટ પત્તા છે અને પહેલી ડાળ તમે જુઓ તેમાં હાલ પત્તા ખરી ગયા છે. હજી નવા પત્તા નથી આવ્યા, અમુક અમુક જ દેખાઈ રહેશે. તેનું કારણ શું હશે આપણે એક દાડો લેબડા ઉપર ચડીને પણ ચેક કરશું કે એનું કારણ શું હશે, એવું કેમ થયું હશે. અહીંયા ભરપૂર પત્તા છે અને જે આ લીમડાની ડાળ છે, પરંતુ તમે જુઓ આ એક ડાળમાં જ પત્તા નથી. તો જે આટલું પાણી રહ્યું હાલ તે આપણે આ મકાઈ અને રચકા બાજરી અને થોડી શાકભાજી છે તે પાવા માટે કામ આવી જશે. કેમ કે આપણે હવે જાર તો પાવાનું નથી, જારમાં પાણી હવે આપણે જેટલા આપવાના હતા તેટલા આપી દીધા છે અને હવે 10-15 દિવસ પછી જાર પણ વાઢી લેવાની છે એટલે તેમાં પાણી આલવાની તો કોઈ જરૂર નથી. અને આપણે આ સાલ કપાસ પણ કરવાનો છે. તો જો અત્યારે મે મહિનાની સ્ટાર્ટિંગ છે એટલે આપણે મે મહિનો પતી જાય અથવા તો મે મહિનાના એન્ડિંગમાં અથવા તો જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં આપણે કપાસ સોંપી દેવાનો છે. ત્યાં સુધી આ ખેતલાડીમાં તો પાણી નહીં રહે, પરંતુ તેના પાણીની સગવડ માટે આપણે જે લાઇટનું કનેક્શન રહ્યું તે જગ્યાએ આપણે અંડરગ્રાઉન્ડ હોલિયા કરેલા છે. 20-20 ફૂટની પાઇપો આપણે છેક ગ્રાઉન્ડ સુધી નાખેલી છે એટલે તેમાંથી આપણે પાણી કપાસને આપી દઈશું. તે પણ હું તમને બીજા કાલના વ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે કેટલા હોલિયા કરેલા છે અને કઈ કઈ જગ્યાએ છે. આપણે ખેતરની પાર માથે મોટર મેળવેલ છે તે આપણે તે જ જગ્યાએ નીચેલી સાઈડ જે લાઇટનું કનેક્શન રહ્યું તેની જોડે જ આપણે હોલિયા કરેલા છે. તો ત્યાં આપણે મોટર લઈ જઈ અને ગોઠવી નાખશું અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડમાંથી પાણી ખેંચી અને કપાસમાં આપીશું. આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો વ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. પવન અને હાથી પણ 3-4 દિવસથી ચાલુ છે. તમે જુઓ લીમડાના પત્તા કેટલા જોર જોરથી હલે છે તેના પરથી તમે અંદાજ લગાવી શકો કે પવન કેટલો જોર જોરથી વાવે છે. અને રેતી તો એટલી ઉડે છે કે ચારે બાજુ જેમ કે આધું આવેલું હોય તે રીતનું ઝાખું ઝાખું થઈ ગયું છે. તમને હું સૂરજ પણ બતાવું. અત્યારે સૂરજ દાડો હાથમાં આવ્યો છે, પરંતુ જુઓ તમે આધી આગળ જે ધૂળ ઉડે તેમાં તમને સૂરજ પણ નહીં દેખાતો હોય, પરંતુ હજી આ જગ્યાએ ક્યાંક સૂરજ છે પરંતુ ધૂળ આગળ સૂરજ પણ નથી દેખાતો. તો એટલી ધૂળ ઉડે છે હાલ.